વરસાદ જેવું વાતાવરણ હમણાં વરસાદ આવશે કોઈના છોકરા દાડુ ભજીયા બનાવવા ગરમ ગરમ અને વરસાદ ચાલુ હોય અને ગરમ ગરમ ભજીયા ખાતા હોય ભજીયા બનાવો હવે યાર તારો ફોન હે તારો ફોન મારો ફોન અંદર હે આલે ખબર રોજ કર દો હાલો હું હે એમ કહું કે લોટ લેતા આવો ને ભજીયા કરવા હે એ હા મૂકો ફોન બહુ કઈ હવે હરખો લેતા આવજો પતરીના જ ખાવા હે ને હા બીજે કઈ નથી ખાના મેથી ના ખવાય મેથી ના ખવાય પણ આ કઈ લેવા નહીં થાય હે મેથી ના મરચાં આ બધું મારે શાકભાજી લેવા જવું પડશે અત્યારે તને ગરમા ગરમ પતરીના ઉતાર દો એ તમે લોટ લઈને આવો તો એ આ પેલા વાગર હા જલ્દી હા હમણાં આવે હો મમ્મી હા બોલ દે કા હું કામ છે દે દે મારે ગેમ બેમ નથી રમી હમણાં લાઈટ વહી ગઈ વરસાદ જેવું થયું ને મારે પછી ફોન બંધ થઈ જાય તો થોડી વાર ચાલુ થોડી વાર શું હે લાઈને તુજા હાલો એ હું હે ક્યાં પહોંચ્યા તમે મરું હું જલ્દી આવો ને મારા આટલું પપ્પા વેફર બિસ્કિટ લેતા આવજો ને મને બહુ ભૂખ લાગી એ હા જલ્દી આવજો તમારા માં દીકરાની એટલી ફરમાઈશો છે કેમ છે મરે ઓલા ખોલો ને ઓ ભાઈ આવે પર ના બિસ્કિટ વેફર બિસ્કિટ કીધા લાવ્યા તમે તો આ વેફર બિસ્કિટ નથી તો હું કઈ આ બિસ્કિટ અલગ વેફર અલગ તો હું છે આ વેફર બિસ્કિટ આવે તો ઓલું બીજું ખાવાનું આવે હે ઈ ઓલું હા ઓય એમ તાર બોલાઈશ મને બિસ્કિટ ના વેફર વેફર બિસ્કિટ નથી દુકાનવાળાને જે વેફર બિસ્કિટ આપો એ વેફર બિસ્કિટ આપે તારા બાપને કીધું ને કે વેફર આપો બિસ્કિટ આપો તો એને દેન જ દીધું હું નથી ઘરે બનાવતો ના ના તમે કીધું તો આમ હે ને આ અનાજ ને ફેંકો ને હાલા લોટ અડકો પકડ બનાવો હાલો ખાવાનું ખાઈ નાખે આ બીજું તમે શેનો લોટ લઈ આવ્યા શેનું લેવાનું કીધું તો મેં તમને એમ કીધું ભજીયા બનાવવાના હે તો એવું મને સંભળાવાનું કઈ લોટ લેતા આવજો ને. ભજીયા બનાવવા હે લોટ લેતા આવજો તમે યાર કીધું પતરી બનાવવાની મમ્મી બોલી હતી પણ મેં દુકાન કે લોટ આપો તેને આવડો દે હું કરું કે તો તમને ખબર ન પડે ભજીયા ખવાય ચણાનો લોટ છે ઘઉંનો લોટ તો અહીંયા 3 ડબ્બા ભર્યા હે ઘઉંના લોટના મને નથી ખબર તો હું કરું આ તમે શું કરો બાબા ખબર નથી પણ પડતી આવડા મોટાના એક દીકરાને બાપને નો ખબર પડે કે વેફર બિસ્કિટ કોને કહેવાય ભજીયા કરવા હોય તો કયો લોટ લેવાય હવે એક દીકરાનું ત્રણ દીકરા તમે લોટ નું કીધું લોટ લેવો અને વેફર બિસ્કિટ લેવો હવે ક્યાંય જાતા નહીં કોક બીજું પણ હવે ઝીણકી ભૂલમાં ન બોલવાનું હોય શરમ કરાય શરમ એ ચાલો જાવ તમને એમ કે તમે બાળી છોકરાને લઈને આવશો તો આ પાડોશી ઓલી ઝીણકી ને લઈને જવાનું એવું બોલવામાં તમારી માં સાંભળતી ને બાદવાન થાય અને આપણા ઘર ઉપર રજ લાગે આવડા મોટાને નથી ખબર પડતી ઓખરે ગુંગો ખાઈ લે તમારે જ ખાવા કંટાળો લેવડાવ્યો બે થી હાય હાય આ કેવું કેસો એ નાની ભૂલ થાય તો આટલો દખો થાય છે અને મોટી ભૂલ થશે તો કેટલી મજા આવી જશે તમે જોતા રહ્યો હું જોતી રહું બહુ મજા આવી જશે હવે હું શું કરું છે તમે જોતા રહેજો હાલો આવા ભૂલ કરી દે ભજીયા બહાર ખાવા જવું પડે હે ને એ ઘરે મફત થાત તેલ જોત બધી મરી મસાલો ચટણી જલ્દી ખાવા તો પામી જાત ને વરસાદ આવા ત્યારે પડ્યા ચાલો અહીંયા બધા ગામમાં લાઈન હોય છે વરસાદ જેવું ટાણું છે કે આપણે આટલું કઈ હામી ડીશ લઈને ન આવે એ મારો એમ કહું છું તમને હું અને હેને કઈ મને એટલે જવાબ બને મમ્મી કેવા હું તરત ખાવા બનાવી જાઓ. દઉં નથી ખબર એવા જ ગયો. તો બસ ઘરના ખાવા ને જાઓ ખાઈ લ્યો પર ક્યાંથી ખાઈ ચણા લોટ છે જ ખાઈ તો આટલું મરું હું લઈ જાઉં છું મરી જાવ ને તમારા ભાઈજેથી કામ છે ને માં વો ગોંડલ રોડે આ ગોંડલ વડાલો બસ ભલે કરે ઝીણકા હા પછી આપણે ઓલું પાન ખાવા જાવું પાન ભજીયા પેલા ભજીયા પછી પાન ખાવાનું પાન બાર એક નંબર આવો પૂછી બંધ પડી ગઈ તમારી માં તો ચા પાછું કરો આમ ચાવી કઈરી કરો જોઈ એ કઈરી કઈ નથી તમને ખબર હોય, મને ખબર હોય એ જો જોઈ હું વાંધો છે ધરાર હોય ને લાવું થાય તો ચણાનો લોટ લઈ આવાય અમે નહોતું કીધું ઘઉંનો લઈને આઈ લાવો અમારે
બધે ગામમાં આટા ફેરા મૂંગીના મારો રે મૂંગીના. જ્યારે હોય ત્યારે ગમે ત્યાં બોનેટ ખોલીને જ ઊભા હોય આખા ગામમાં. જ્યાં હોય ત્યાં ગેરેજ વાળાની જેમ બોનેટ ખોલીને જ ઊભા હોય. ઓલી વખતે આ બેટરીને છેડા નહોતા અડતા તો હા ધડાકો થયો તો કોક બીજી મોટર વાળા ભાઈને બોલાય કે આમાં વાયર અડાડો. મને વ્યસ્ત મારી વાહે પડી ગયા ને. આયા શું છે? હું શાંતિ નથી. આઘું રાખો. શાંતિ નથી રહેતી. શાંતિ પણ હવે ગમે 1000 વખત કીધું ગાડી વેચી નાખો ને. હે તમારી જેમ શું આવડીક છે? હે આવડીક છે? ધીરે થઈ જાય. એવડીક નથી ગામમાં વાત તો કરો. બોલ. એય ના પાડું તોય. માં ગાડી વેચી નાખો ને. કઈ કામની નથી તમારી. આયલા છે હાલ. નથી દેવું ગાડીમાં. પછી વેચીને ક્યાં તમે ખંભે બેહાડી લઈ જાવ ગામમાં. તો બીજી લઈ લે ભાઈ 2 વ્હીલ. આયલા રે. ના એમાં તો વયા જ જાવ. આયલા જાય. અમારે નથી ખાવા તમારા ભજીયા બરાબર. અમે જઈ હી તમારે ઠેકો નહીં તમે તમાર કરજો. પછી એનું કા કર્યું થાય. વિચારો મારો દીકરો રોવા માંડ્યો. નતું ભાઈ જેનો. બસ ઘરમાં નથી બેહાતો કે. એ ઘરમાં બનાનો રે આય. એકરા શરમ આવી જોઈ. થોડા ધડી બોલે. આપણે હેને કામ કરી આપણે બે લોટ લેતા જઈને ઘરે કરવા. આ તારા બાપમાં હેને જિંદગીમાં હેને નથી એની માં ખાઈટી કે નથી એની બેન ખાઈટી તો બાયડી ક્યાંથી ખાટે આનામાં. આને કાઈ પૈડી જ નથી કોઈની. આ ભાઈડો આય નથી તાર નાનો ખાઈટો. નતા નાની ખાઈટી. એ ઈ ભલે ભાઈડા હોય ક્યાંથી ખાટું. હા શરમ આવી જાય. અમારો કાઈ વાક નથી. અમે જઈએ ને ઘરે તો ગાડી વેચ્યા વગર ઘરમાં કોક મેલતા નહીં. તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં સમજી ગયા. ગાડી એને કરે છે તમારી બા. ઈ ગમે એમ વેચાય તમે વેચીને જાવ છો. હવે આ વખતે હું ઘરમાં નહીં આવ્યો. આ ત્રીજી વાર મારી ગાડી આબરૂ કાઢી છે અને ત્રીજી વાર હું હેરાન થઈ ગયું. જ્યાં વયા આવા બોનેટ ખોલી ખોલીને ઊભા છે. ભૂંડા લાગો ને આખું ગામ તમને જોતું હોય છે. કોકા ઘાણી જ કરતા હોય. કોઈ દી કરું થઈ ગયું જોલે. નાક લેજો. પછેવા વાળા ભૈરા હોય ને કોઈ દી આમ સારી રીતે કે લઈ નો જાય. ચીડવીને લઈ જાય. ગાડી વેચ્યા વગર મારા ઘરમાં પગ ન મળતા. તમને ચોખ્ખું કહી દઉં હું. જો હમ તમ બધાય કેવી મને હુકી ધમકી મારીને ગઈ કે ગાડી વેચાવીના ઘરે ન આવતા નકર પગ નહીં મૂકવા દઉં. આ હું રમકડું છે તો વેચાઈ જાય. ઝીણકા મોટી ગાડી છે. કોણ આવડી મોટી ગાડી લે હે? હું થયું હે હે ભાઈ હું આ ગાડીનું શું થયું? તમારી યાર નહીં પહોંચી હું. હા આ બેહો. કયો? શું થયું? આ ગાડી કાંઈ થયું કાંઈ નથી. તો એ જાતા હતા ભજીયા ખાવા. હા એમાં જરાક કાંઈક વાંધો આવ્યો ને તો બંધ પડી ગઈ. લે વાંધો કાંઈ નથી. પટી ઓલી પટી ખરી ગઈ. તા બાપા હું વાત કરું તમને કા ઘરવાળીની. જરાક જેવડી વાતમાં કેવડો હોબાળો મચાવ્યો. હા અત્યારે મને કહીને ગઈ કે વૈસા વિના ઘરે આવતા નહીં. હમણાં પણ ઉપાધિમાં બહુ લાગો છો તમે. હું જૈન તેથી ઉપાધિમાં જ છું. આજકાલનું નથી કઈ. હા જો જૈન તેથી ઉપાધિ હતી તેથી મારા બાપુજી નથી, મારા બાને હતી. હા આ લગ્ન કર્યા તો મારે ક્યાં જવું કયો? ઘરવાળી કઈ ગઈ કે વૈસા વિના ઘરે ન આવતા. એમ નહીં બેન, હા આવડી મોટી ગાડી એમ હા. સીધી વેસાઈ જાય એક ગાયે કીધા ભેગી. તમે કયો વેસાઈ જશે. વેસાઈ જાય? હા હા ક્યાં? મોબાઈલમાં ઓનલાઈનમાં મૂકી દો. મને આવડે છે. હું એટલો ભણેલો હોય હા તો આવા ભૂતના અકલ મઠીનાવને રાખું, બુદ્ધિ વિનાવનાવને. લાવ હું કર દઉં. મોબાઈલ આપો મને. તમને આવડે? મને બધું આવડે છે. હે હા હાલ્યો કરી દ્યો બાપા. તમારે જો એટલે ઓનલાઈન મૂકી દેવી છે ને વેચવા. હે વેચવા મૂકી દેવી છે ને ગાડી. હા પાકું છે ને? પછી મૂક્યા પછી કેન્સલ નહીં થાય હો. હા નો થતું નહીં. તમને ભાવે? હા આ શેમાં મૂકશો તમે? આ ઓનલાઈન વેચવા મૂકી દઈએ ને હા એટલે વેચાઈ જાય. હે હા. વાહ રે વાહ. તો તમારો જેવો ભગવાન નહીં. મૂક દીધી. હા મૂકી દીધી. ફોન આવશે.
હા મારો નંબર નાખ. હા હે તમારો નંબર જ નાખીશ. હે હા હે પણ ફોન આવશે તમને. હે હા હા. તો સીધું હાય હા નહીં કરવાનું, ઘરે બોલાવાના, હા. મીઠી વાતો કરવાની, હા પછી એને વાત બેઠી કરવાની. વાતો શું તમે જોવો ને હા અરે બોલાવું હા એક- ચા પાણી કરાવવાના. ચા પાણી શું એ હા. મીઠી વાતો કરું એકાદ બકોય ભર લઈશ. ચા પાણી છે ને તો એટલે આ ધ્યાન રાખજો, હા સીધે સીધી હા ના પાડતા. સીધી ન આવવાનું. ના હાલો હું જાઉં. ઘરે બોલાવાના. આ ઘરે ગાડી હાવ છેલ્લે જ બતાવવાની, ગાડી આવશે ને પહેલા નહીં બતાવવાની. પેલા ને પેલા તો જીટકન સડી બતાવીશ ગાડી પછી હા હા ગોઠા વેચાઈ જાય. હા. જોજો ફટાફટ તમારી ગાડી. હે અરે હા વાંધો નહીં આવજો જે હા આવજો. જય શ્રી કૃષ્ણ. હવે જોવો તમે બધા કેવી મજા આવે છે. ખાધા ભાઈ ગયા હે ખાધા જ લાગે ગઈ તો આવે ઘર ખાધા હા ખાધા ને હવે ગાડી ક્યાં વેચી આવ્યા તો તમને ઘરે આવવા ના પડે ચાલો નીકળો બહાર. મારી વાત સાંભળો પેલા બાર પેલા મારી વાતને તમે હા ધ્યાન દેહો જરાય શું ધ્યાન દઉં? ગાડી વેચાઈ જાહે હાઈ નહીં થાય ઓનલાઈન કરી નાખ્યું ઓનલાઈન આવા ખોટા ફાકા મારોમાં ઘરમાં આવવા તું ઓનલાઈન તમને ઊંધો એકડોય આવડતો નથી. આ ફોન આવ્યો હાલો હે હા શું કયો હા હા પેલા તમે માલ જોઈ લ્યો હા આ કાંઈ વાંધો નહીં માલ જોઈ લ્યો જો એક ભાઈનો ફોન તો આવ્યો તો એ હમણાં જોવા આવે છે એ માલ જોઈ લઈએ એ વહી જાય પછી તમને પાછો ફોન કરું જો એને મજા આવશે તો હાટું થાય નકર જય માતાજી નકર પછી તમને ફોન કરું પાછો હા રેડી હાલો બે હા ઓને મને એમ જ કીધું પૈસા કઈ ઉપાધિ ન કરતા જેટલા માંગો એટલા હા પેલા મારે એની હારે પતવા જ ગયો પછી તમારો વારો હા એ ભલે હાલો વાંધો નહીં ખોટી એવી વાતો નથી ઉડાડતા ને મને કાં સાંભળવા ન દીધું તો હાચી ના હતા તો સુવાસ આવે સુવાસ તમારો હા હાર્યો ને હા કોકને થાય કોકને સંભળો દે ગાડી વેચાઈ જાય તમે ધાયણા રાખો ઈ ભાઈ આવે હે ને જો એક ભાઈનો મારે બીજી કઈ વાત ન સાંભળવી ઈ ભાઈ આવે હે ને ઘરે ભાઈ આવે છે મેં કીધું ઈ ભાઈ વહી જાય એને ગમે રજત ભલે અને કે તમે આવજો હવે હે ને તમને હે ને કઈ હરખી રીતે વાતચીત કરતા આવડતી નથી જો અત્યારે તમારી વાતમાં 1% માલ હતો નહીં તમારી વાત સાંભળીને કોઈ ગાડી લેહે નહીં એટલે સોદો હું જ ફાઇનલ કરીશ ને હું જ સામેવાળા માણા હારે વાત કરીશ હે હા તમને કોઈને હારા બે શબ્દ બોલતા નથી આવડતા એવા તો કઈ આપણો સંસ્કાર હે નહીં એટલે ઈ તો તમારે કઈ ઈ તો તમારી સંસ્કાર તો તારામાં જ છે ને મારામાં જ છે ઈ તમારામાં તો છે જ નહીં તમે તારામાં તો સંસ્કાર કેટલા હે ગા? અરે મારામાં હે એટલે તો દુનિયામાં કોઈમાં નહીં હોય તારામાં મને ખબર હે તો પછી યાર તારામાં નાનામાં મારા બે મા દીકરાને તો વર્લ્ડ લેવલે પેલો નંબર આવે સમજી ગયા પણ ઈ ભાઈ આવે ને એટલે મને બોલાવજો 12 વયા જાવ એટલે હું તૈયાર થઈ જાવ હાલો કોક આવતો હોય તો મોઢું બોઢું તો હરખું રાખવું પડે ને ભૂંડા લાગી કંઈક વ્યવસ્થિત લાગુ ને તો એને એમ ન થાય કે આ ભાઈની બાયડી કેવી હે આ ભલે થઈ જાય એને થવું જોઈએ કાલ થવું તું થઈ જાય ઈ તો થઈ જાય હે મારે તો વાંધો નહીં મારે તો હાલ છે તમારું તો હાલ તમારે બધી વાત જ કરવી હોય જય શ્રી કૃષ્ણ હા, જય શ્રી કૃષ્ણ. પણ આમાં એક મેં જાહેરાત વાંચી હા ઓલી લાડી વેચવાની છે હા એ કયું ઘર છે એ સાચી વાત છે. જાહેરાત બાજુવાળું ઘર તો. પાકું લાડી જ વેચવાની છે ને હા આ બાજુ વાળું હા થેન્ક યુ 100% 100% લાડી જ વેચવાની એમ છે. ને તો તમારા મોઢામાં ઘી સાકર હો. હા ભાઈ કોણ હેલો હા આ ઓનલાઈન જાહેરાત તમારી જ છે ને હા હા બેહો બેહો શું કહે અરે રે પૈસા બોલો પૈસા તો એક 2 નંબરની વાત છે પેલા તમે માલ ચેક કરી લ્યો માલ જો કશું જોવું નથી કશું ચેક કરવું નથી કઈ જ નહીં તમે પૈસા બોલો જલ્દી ફટાફટ જો મારે એમ મભમ વાત નથી રાખવી તમે પેલા એકવાર માલ જોઈ લ્યો અરે યાર તમે પૈસા બોલો ને યાર
જીણકા તાર માન બોલાય. લે અને દીકરો છે કાંઈ વાંધો નહીં, ભલે ને દીકરો હોય, આપણે શું વાંધો છે હે? અને આ કેવો માણસ છે હે? લાકડી વેચવા નીકળ્યો છે, કાંઈ વાંધો નહીં, આપણું કામ થાય છે ને. હા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં. બોલો કેમ છો? બસ મજા. તમે કેટલા પૈસા આપશો? હાલો ઈ કયો ને એટલે વાત પતે પછી એમ અમારે રસ્તો થતો થાય. હું હમણાં અમને એમ જ પૂછતો હતો કે તમે રૂપિયા બોલો રૂપિયા બોલો, પણ તમને જોયા પછી છે ને હવે મને ડીલ કરવાની ઈચ્છા નથી થતી. લે લે જા જા કરી લે મોટા ઉપર ડીલ કા કેતો તો હું કરીશ ડીલ. આ કલ જા ના પાડી તારા ડોહાએ ના પાડી જા. પણ તમે મને જોઈને કેમ ડીલ કરવાનું ના પાડો? શું વાંધો છે? નહીં વાંધો કશો જ નથી, તો પણ હું છે ને એટલો સંસ્કાર વિહીન નથી લે કે મારી દીકરીની ઉંમરની કોઈ સ્ત્રી જોડે હું લગ્ન કરું. લગન કોના લગન? અરે આ તમારી ઓનલાઈન જાહેરાત છે, એમાં ક્લિયર કટ લખ્યું છે કે લાડી વેચવાની છે. બતાવો તો. આ જો હાય હાય, લાડી વેચવાની છે તમારું? શરમ નથી આવતી? આવો આ તો ઠીક છે, આ તો અલા એમને તમારી વાત તો સાંભળો, આવી જાહેરાત દવાય રેવા દ્યો. આપણો ભાઈ લાડી વેચવા નીકળ્યા હતા. આ તો ઠીક છે કે હું એક શિક્ષિત ને સમજદાર માણસ છું, એ તમારા રીલ કરી નાખ્યો છો. તો દધું ગોફણ બે જાત. મારી વાત સાંભળો પેલા તમે. જે હાચું બોલી જાય તમારે. કેમ તમે પુરુષની જાત ઉપર કલંક છો? કલંક શરમ આવી જાય. બાયું વેચવા નીકળ્યો હોતે. ખોટું નહીં ભાઈ, જલ્દી બોલો. મેં આવું નથી કર્યું. તો કોણે કર્યું સાવ? મને આમાં ક્યાં ખબર પડે ઓનલાઈન માં. ઓલા આપણા બાજુવાળા ઝીણકી બેન નથી, મને ગામમાં ભેગા થયા, મેં એને વાત કરી, મને કે લાવો હું બધું કરી દઉં. મેં તો એને ગાડી વેચવાનું જ કીધું. ભાઈ યાર હમણાં મેં ઓલું સરનામું પૂછી, હા હા, પણ એ વાલા મુએ ગાડીની જગ્યાએ લાડી લખી નાખી. એ તો મને કહે 100% ગાડી આજે ઢીંઢા ભાંગી નાખું, એના બે પગ ભાંગી નાખું. જા જિંદગી બહાર નીકળ. જિંદગી બહાર નીકળ. લાડી વેચવાની છે. મારું વેચવાનું છે. નાખ્યું તો કેવું? કોણે નાખ્યું? આવી રીતના મોબાઈલમાં બધી લખો મને. શરમ નથી આવતી? આ બોલો. રોજ જા. આવી રીતના લખો. સાંભળો મારી વાત. ભૂલ થઈ ગઈ મારી. હું ભૂલ થઈ ગઈ. શરમ આવી ગઈ. શરમ નથી આવતી? કોની ભૂલ કરું? આ તો પતી ગયું. કોઈની ભૂલ નહીં કરું. હું માફી માંગુ છું. હવે કોઈ દી આવું કામ કરીશ જ નહીં. એની મજાક કરીશ નહીં. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સોરભી કિશોરી અને મસ્ત મજાનો ગાડીની બદલે લાડી વેચવાની જાહેરાત તમારી વાયરલ થઈ ગઈ અને બહુ અમારા ઘરમાં ડખા થઈ ગયા. મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈને આપણી સમક્ષ આવ્યા છે. આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ વગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.